મેઘરજના ડચકાના સરપંચ પર થયો છે જીવલેણ હુમલો। જૂની ચૂંટણીની અદાવતમાં કરાયો છે હુમલો। ગામના 4 ઈસમોએ કર્યો છે હુમલો। સરપંચ હીરાભાઈ ને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ છે। હીરાભાઈ સરપંચે 4 ઈસમો સામે નોંધાવી છે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। જેકેસી ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ ડામોર હીરાભાઈ માલાભાઈ છે। હું ડચકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું અને ડચકા દૂધ મંડળીમાં પણ હું ચેરમેન તરીકે 2013થી ફરજ બજાવું છું। ગઈકાલ સવારે 7 વાગ્યાની આસપાસ હું મારી ફોરવ્હીલ લઈ અને મારા વિસ્તારમાં નીલકંઠનગર જઈને આવતો હતો। તેવામાં બોડીસીમડી કાલિયાકુવા 3 રસ્તા ઉપર 2 બાઈકો લઈને 4 માણસો ઊભા હતા, જેમના નામ છે ડામોર જેસાભાઈ નાથાભાઈ, ડામોર પરેશભાઈ રમેશભાઈ, ડામોર રમેશભાઈ રામાભાઈ અને ડામોર નરેશભાઈ રમેશભાઈ। આ 4 જણાઓ એ મને મારી ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં અગાઉ પણ અમારે બોલાચાલી થયેલી, જેથી મેં ગાડી રોકી નહીં અને હું મારી ગાડી હંકારી મૂકેલ। તે દરમિયાન તે લોકોએ મારી પાછળ છૂટા પથ્થરો નાખ્યા હતા અને છૂટા પથ્થરો નાખ્યા એટલે હું ગાડી હંકારી અને ત્યાંથી 700 મીટર દૂર મારા ઘરની નજીક ડચકા દૂધ મંડળીનું મકાન આવેલું છે, ત્યાં મંડળીના મકાન આગળ આવીને ઊભો રહેલ અને તે દરમિયાન મંડળીના મકાન આગળ ગાડી ઊભી રાખી અને હું ગાડીનો દરવાજો ખોલીને ઉતર્યો। તે ઉતરતાની સાથે જ આ લોકો બાઇક પર 4 લોકો આવી અને મારી ઉપર હુમલો કર્યો અને પોતાની એક બાઇક ફેંકી દઈ અને પોતાની બાઇકની જાળવણી ન રાખી મારા ઉપર હુમલો કરી મને ફેટ પકડી અને પાડી દીધેલો અને પાડી દીધા પછી મને શરીરે વધતા ઓછી ઈજાઓ કરી મને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ, જેથી કરીને આ અગાઉ પણ 2021-22ની ચૂંટણી વખતે આવા જ માણસોએ મળીને મારી પર જાનલેવા હુમલો કરેલો અને મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે, જેનો હાલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી કરીને આવા લુખ્ખા તત્વોને પોલીસ તંત્ર દ્વારા સખત સજા કરે અને યોગ્ય મને નિર્ણય મળે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે લુખ્ખા તત્વો વિરુદ્ધ, એવી મારી આ તંત્ર સાથે માંગ છે। આ બાબતે પણ પોલીસ સ્ટેશને મેં મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હું ત્યાંથી ત્યારબાદ મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર આવી અને દવા કરાવ્યા પછી મેં પોલીસ ફરિયાદ 4 જણા વિરુદ્ધ નોંધાવી છે।